શુભમ, હું મિનલ જોગ કોસ્મો ટીવી પર આપ સૌનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે માસિક રાશિ ભવિષ્યની વાત કરીશું કે જે ચંદ્ર રાશિ પરથી જોવાતું જનરલાઇઝ રાશિ ભવિષ્ય છે. ચંદ્ર રાશિ એટલે આપના જન્મ સમય પર ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ. આપનું નામ પણ એ જ રાશિ પરથી રાખેલું હોય તેવી પૂરી શક્યતા છે. પરંતુ આ જનરલાઇઝ પ્રિડિક્શન છે. જો આપને પોતાનો કોઈ પર્સનલ સવાલ હોય અને આપને તેના જવાબ જોઈતા હોય તો અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તેના પર આપ આપનો સવાલ અને આપની બર્થ ડિટેલ્સ લખીને મોકલી આપશો. અહીં કોસ્મો ટીવી પર ફ્રીમાં તેનો જવાબ આપવામાં આવશે. તો ચાલો જોઈએ જુલાઈ મહિનો આપ સૌ માટે કેવો રહેશે તે. સૌપ્રથમ જોઈએ આ મહિનામાં આવતા દિન વિશેષ. 3 જુલાઈએ આવે છે સંકટ ચોથ. તે દિવસે અમદાવાદ માટે ચંદ્રોદયનો સમય રાત્રે 10 વાગ્યાનો છે. 16 તારીખે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો દિવસ છે. 25 જુલાઈએ દેવશયની એકાદશી છે અને ત્યારબાદ 29 જુલાઈએ ગુરુ પૂર્ણિમા આવે છે. હવે વાત કરીએ ગોચરની. તો આ મહિનામાં બનતી ગોચરની ઘટનાઓ કંઈક આ પ્રમાણે છે. 4 જુલાઈએ શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. 7 જુલાઈએ વક્રી બુધ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 16 જુલાઈએ સૂર્યની સંક્રાંતિ થઈ રહી છે. મિથુનમાંથી તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 26 જુલાઈએ શનિ મીન રાશિમાં વક્રી થઈ રહ્યો છે. આ થઈ ગોચરની વાત. ગોચરમાં થતા આ બધા ફેરફાર દરેક રાશિ માટે કેવા રહેશે ચાલો જોઈએ. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે જુલાઈ મહિનો સામાન્ય રહે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ મેળવી શકો. આપને ઉપરી અધિકારીઓનો પણ સાથ સહકાર મળી રહે. નોકર ચાકર વર્ગથી પણ આપને સારો સહકાર મળશે. આપના રોકાઈ રહેલા કામો સરળતાથી આગળ વધતા દેખાશે. હરીફ વર્ગથી થોડું સાવચેત રહેવું. તેમને લીધે અડચણો ઊભી થઈ શકે, પણ પુનેહથી કામ લેશો તો બહુ વાંધો નહીં આવે. ફાઇનાન્સની વાત કરીએ તો નાણાકીય દ્રષ્ટિએ મહિનો થોડો સામાન્ય રહે. ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચાર કરી રહ્યા હોય તો કોઈની સલાહ સાથે આગળ વધવું આપના માટે હિતાવહ રહેશે. આ સમયમાં લાંબા ગાળાનું પ્લાનિંગ ખૂબ સરસ રીતે કરી શકશો. ધંધામાં પણ નવી તકો ઊભી થતી દેખાય છે અને થોડુંક સાચવીને એમાં આગળ આપ વધી શકો તો સફળતા મળી શકે છે. જમીન મકાનના કામો માટે આ સમય ખૂબ સરસ છે. તેને લગતા કામોમાં પ્રગતિ જણાશે. કોર્ટ કચેરીના કામ માટે આ મહિનો થોડો પ્રતિકૂળ છે. આ મહિનામાં જો કોર્ટ રિલેટેડ આપનું કોઈ કામ અટકેલું હશે તો તેમાં ઝાઝો કોઈ ફરક પડે તેવું લાગી રહ્યું નથી. હવે પરિવારની વાત કરીએ તો પરિવાર સાથે ધાર્મિક યાત્રા પ્રવાસ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. પરિવાર સાથે આપ ખૂબ સારો સમય પસાર કરી શકો. જીવનસાથી સાથે થોડા વાદ વિવાદની શક્યતાઓ રહેલી છે. આપની લાગણીને જોઈએ તેવો પ્રતિસાદ ના મળે, પરંતુ ધીરજ રાખવી. સમય પસાર થાય તેમ સંબંધોમાં મધુરતા અનુભવાશે. તબિયતની દ્રષ્ટિએ આ મહિનો થોડો ચિંતા કરાવે તેવો છે. આપને જો કોઈ જૂની તકલીફો સતાવતી હોય તો તેને અવગણવી નહીં. તેમાં ફરીથી ઉથલો આવી શકે છે. તેના રિપોર્ટ્સ પ્રોપર ન આવે તેવું બની શકે તો થોડી વિશેષ કાળજી લેજો. મહિનાનો અંતનો સમય થોડું સાચવવાની જરૂર છે. પડવા વાગવાથી આપને તકલીફ થઈ શકે તેવું બને. વાહન પણ સંભાળીને ચલાવજો. ઉતાવળે કોઈ નિર્ણયો લેતા નહીં. આ મહિનામાં નાહકની ખર્ચ ખરીદી થઈ શકે તેવા પણ યોગ બની રહ્યા છે. આવક કરતાં જ આવક વધી જાય તો તકલીફ થઈ શકે તો તેનું ખાસ ધ્યાન રાખજો. પ્રેમ સંબંધોની વાત કરીએ તો તેના માટે આ સમય થોડો પ્રતિકૂળ ગણાશે. વિવાહ સંબંધી કામોમાં પ્રગતિ થોડી ધીમી રહેશે. વિદ્યાર્થી બંધુઓની જો વાત કરીએ તો તેમના માટે આ સમય થોડો કપરો છે. વાંચીએ પરંતુ યાદ ન રહે, કોન્સન્ટ્રેશન થોડું ઓછું પડે એવું બને. ધ્યાન પ્રાણાયામ આપને ભણવામાં મદદ કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે થોડી વધારે મહેનત માગી લે તેવો આ મહિનો રહે. એકંદરે મેષ રાશિના જાતકો માટે જુલાઈ મહિનો તબિયતની થોડી કાળજી રખાવે. હવે વાત કરીએ વૃષભ રાશિની.
વૃષભ રાશિના જાતકો માટે આ સમય ફાઇનાન્સની દ્રષ્ટિએ થોડી સાવધાની રાખવાનું સૂચવી જાય છે. આ મહિનામાં કોઈને ઉધાર ના આપવું. આપના નાણાં પાછા મળવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. આપને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, રોકાણ કરવું છે, તો તેના માટે આ સમય થોડો પ્રતિકૂળ છે. જો આપ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હો તો તેના માટે આ સમય યોગ્ય નથી. તેમાં થોડું સંભાળીને આગળ વધવું. નુકસાનીનો ભય છે. સરકારી કામકાજની વાત કરીએ તો સમય પ્રગતિવાળો છે. કોર્ટ કચેરીના કામોમાં અડચણ આવી શકે છે. સમાધાનનો માર્ગ લેવો હિતાવહ રહેશે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેના માટે આ સમય થોડો તકલીફોવાળો છે. ધાર્યું કામ પૂર્ણ કરવામાં સમય લાગે. નાની મોટી મુશ્કેલીઓ આપની ધીરજની કસોટી કરાવે. ધંધા માટે વાત કરીએ તો તેમાં નવી તકો ઊભી થતી દેખાય. નવું કોઈ પ્લાનિંગ શરૂ કરવું હોય તો કોઈની સલાહ સૂચન સાથે આગળ વધજો. નોકરિયાત વર્ગ માટે આ મહિનો થોડો ઉતાર ચઢાવવાળો રહે. નોકરિયાત વર્ગને તેમના ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે. તેમના કાર્યની પ્રશંસા પણ થઈ શકે છે અને પગારમાં વધારો થાય તેવા પણ યોગ બની રહ્યા છે. તબિયતની વાત કરીએ તો આ મહિનામાં વાયરલ ઇન્ફેક્શનથી થોડું સાચવવું. જો આપ કોઈ પેટની તકલીફથી પીડાતા હો તો તેમાં બેકાળજી રાખવી નહીં. જરૂરી પ્રિકોશન્સ લઈ લેવા. પ્રેમ સંબંધોની વાત કરીએ તો તેના માટે આ સમય થોડો ચિંતા અપાવે તેવો છે. વાદ વિવાદ ટાળવા. જીવનસાથી સાથે આપ સારો સમય વિતાવી શકશો. સંતાનો સાથે હરવા ફરવાનું પણ સરસ આયોજન થઈ શકે તેમ છે. નાના મોટા યાત્રા પ્રવાસની શક્યતાઓ રહેલી છે. દૂરના કોઈ જૂના સગા સંબંધી કે મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. વિદેશના કામો માટે થોડી રાહ જોવી પડે. થોડી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય મહેનત માગી લે તેવો છે. પ્લાનિંગ સાથે જો મહેનત કરશો તો ખૂબ સરસ પરિણામ મેળવી શકશો. આમ જુલાઈ મહિનો વૃષભ રાશિના જાતકો માટે પરિવાર સાથે આનંદમાં પસાર થશે. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે જુલાઈ મહિનો ઘણો સારો રહે. તેમની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેમાં કામ થોડા લંબાતા લાગે. નાની મોટી અડચણ આવતી રહે, પરંતુ આપ આપની વાણીથી બગડતા કામ રોકી શકશો. ફાઇનાન્સનો વિચાર કરીએ તો આ મહિનો મિથુન રાશિના જાતકો માટે સારો રહે. ધંધામાં નવી ઓપોર્ચ્યુનિટીઝ આવતી દેખાય અને આપ આપની સૂઝબૂછથી તેમાં સફળતાપૂર્વક આગળ વધી શકો છો. સરકારી કામની વાત કરીએ તો તેના માટે સમય પ્રતિકૂળ છે. જમીન મિલકતના કામોમાં વિઘ્નો આવી શકે છે. કોર્ટ કચેરીના કામ ધીમી ગતિએ આગળ વધતા દેખાશે. તબિયતની વાત કરીએ તો આ મહિનો આપના માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહે. નાની મોટી તકલીફો રહે, પરંતુ મહિનો સરળતાથી પસાર થાય. સ્વાસ્થ્યને લગતી કોઈ મોટી તકલીફ અડચણરૂપ બની રહે તેવું ઓછું બને. સંબંધોની વાત કરીએ તો માતા પિતા સાથેના સંબંધોમાં થોડા અણબનાવ કે મનમુટાવ થઈ શકે છે. માતા પિતાની તબિયત આપને થોડી કાળજી રખાવે. સંતાનો સાથે પણ વાદ વિવાદની શક્યતા રહેલી છે. બોલીને બગાડવું નહીં. ઘણી વખત નાની નાની વસ્તુઓ સંબંધોમાં મોટી તિરાડ ઊભી કરતી હોય છે. ખાસ સાચવવું. વિદેશના કામોમાં પ્રગતિ દેખાશે. વિદેશ ફરવા જવાનું પ્લાન કરતા હો તો તેના માટે પણ આ સમય ખૂબ સરસ છે. આપના લગ્નની વાતો ચાલી રહી હોય તો તેમાં મહિનાના અંતમાં પ્રગતિ દેખાશે. જીવનસાથીનો સાથ સહકાર થોડો ઓછો રહેશે. નાહકના વાદ વિવાદ ટાળવાનો પ્રયત્ન કરવો. ગૃહિણીઓ માટે પણ આ મહિનો સારો છે. નોકર ચાકરને લગતી થોડી તકલીફ અનુભવી શકાય, પરંતુ મહિનો સરળ રહે. મોસાળ પક્ષ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ સમય સારો છે, પરંતુ મહિના દરમિયાન ક્યારેક એવું બની શકે કે મન બીજી વાતોમાં અટકી પડે, ભણવામાં ધ્યાન ન લાગે, ભટકી જવાય. તો તેવા સમયે ધ્યાન અને પ્રાણાયામની મદદ લેવી અને આપણું કાર્ય શું છે તે યાદ કરી તેના પર ફોકસ કરવું જરૂરી બનશે. આ મહિનામાં ઘર માટે ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે આ મહિનો સરળ જાય.
હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં થોડું સાચવવાની જરૂર રહેશે. આપની વાણીથી બનતું કામ બગડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. સમય શાંતિથી પસાર કરવો જરૂરી બને છે. હરીફ વર્ગ આપના કાર્યને નુકસાન પહોંચાડે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. ધંધા રોજગારની વાત કરીએ તો તેમાં નવા સાહસો કરવા માટે આ સમય યોગ્ય નથી. નવું કંઈ શરૂ કરવું હોય તો મોટાઓની સલાહ સૂચન સાથે આગળ વધવું આપના માટે હિતાવહ રહેશે. આ મહિનામાં લોન માટે જો આપણે એપ્લાય કરવું હોય તો મહિનાના અંત ભાગનો સમય તે માટે યોગ્ય રહેશે. આવા સમયમાં પ્રયત્ન કરવાથી આપણું કામ સહેલાઈથી પૂરું થાય, અડચણો ઓછી આવે. જમીન મિલકતના કામોમાં પણ પ્રગતિ રહેશે. કોર્ટ કચેરીના કામ માટે સમય થોડો પ્રતિકૂળ છે. સરકારી કામો ધીમી ગતિએ આગળ વધતા દેખાશે. હેલ્થની વાત કરીએ તો તેમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે. જૂના હઠીલા રોગો ફરીથી ઉથલો મારી શકે છે. દવા સમયસર લેવી અને તબિયતમાં કોઈ ફેરફાર દેખાતા હોય તો તેને અવગણવા નહીં, વિશેષ કાળજી લેવી. ગળાની તકલીફો આપને પરેશાન કરી શકે છે તો બહારનું ખાવા પીવામાં થોડું ધ્યાન રાખજો, સચેત રહેજો. આ મહિનામાં જીવનસાથીનો આપને સાથ સહકાર મળી રહે. સંબંધોમાં એક વિશેષ ઉષ્માનો અનુભવ થાય. ઘર માટે થઈને ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. વારસાગત મિલકતને લગતી બાબત ચાલતી હોય તો તેમાં અડચણો આવી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે સમય થોડો મહેનત માગી લે તેવો છે. કોઈ એક કામ સરળતાથી પૂરું થતું ન દેખાય, લંબાતું હોય તેમ લાગે તો ધીરજ રાખી કામ કરતા રહેવું. સફળતા ચોક્કસથી મળશે. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. સગા સંબંધીઓ સાથે વાદ વિવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. બોલેલા શબ્દો ભૂલી નથી શકાતા અને સંબંધોમાં કાયમ માટે તિરાડ ઊભી થાય છે તે વાતનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે કર્ક રાશિના જાતકોએ આ મહિનામાં પોતાની વાણી પર સંયમ રાખીને સમય પસાર કરવો તેવી સલાહ છે. હવે જોઈએ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આ મહિનો તબિયતની થોડી વિશેષ કાળજી રખાવે. પેટ સંબંધી રોગોમાં ઉથલો આવી શકે છે, પરંતુ સમયસર કાળજી લેશો તો તેમાંથી આપ બચી શકશો. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહેશે. ઉપરી અધિકારીઓ તરફથી ઠપકો મળે તેવું પણ બની શકે. કાર્યમાં આપે ફોકસ રહેવું પડશે. વાણી પર થોડો સંયમ રાખવો પડશે અને શાંતિથી કાર્યક્ષેત્રમાં સમય પસાર કરવાનો રહેશે. ભાગીદારીના ધંધામાં પણ સંભાળવાની જરૂર રહેશે. આપની વાણીથી, શબ્દોથી સંબંધોમાં દરાર પડે તેવું બની શકે. નવું કોઈ પ્લાનિંગ શરૂ કરવું હોય તો તેના માટે પણ આ સમય યોગ્ય નથી. અનુભવી વ્યક્તિની સલાહ સૂચનથી આગળ વધશો તો ફાયદામાં રહેશો. નોકરિયાત વર્ગ માટે સમય પ્રગતિવાળો છે. ફાઇનાન્સની વાત કરીએ તો તેના માટે આ સમય થોડો કપરો છે. રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી. જમીન મિલકતના કામોમાં પણ અડચણો આવી શકે છે. આ સમયમાં કોઈને નાણાં ઉધાર આપવા પણ હિતાવહ નથી. પાછા આવવાની શક્યતા ખૂબ ઓછી રહેશે. સરકારી કામો સરળતાથી આગળ વધતા દેખાશે. કોર્ટ કચેરીના કામ માટે સમય સારો રહેશે. જીવનસાથી સાથે થોડી બોલાચાલી થઈ શકે છે, પણ સંબંધોને સાચવવા એ તમારા જ હાથમાં છે. સંતાનો સાથે આપનો સમય સારો વીતશે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળે તેવું પણ બની શકે છે. માતા પિતા સાથેના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સામાજિક કાર્યોમાં આપ નાહકની વ્યસ્તતા અનુભવશો. ધાર્મિક યાત્રા પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. મહિનાના અંતમાં થોડું પડવા વાગવાથી ખાસ સંભાળવું અને વાહન સંભાળીને ચલાવવું. એક્સિડન્ટના યોગ બની રહ્યા છે. ઘર માટે ખર્ચ ખરીદીની પણ શક્યતા રહેલી છે. વધારે પડતો ખર્ચો ઘરનું બજેટ ડિસ્ટર્બ ન કરે તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે સિંહ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહે. હવે જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે જુલાઈ મહિનો થોડો ઉતાર ચઢાવવાળો રહેશે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવા તમારે વધારે મહેનત કરવી પડશે. હરીફ વર્ગથી પણ સાચવવાની જરૂર રહેશે. જમીન મિલકતના કામો થોડા વિલંબમાં પડતા દેખાય.
ભાગીદારીના ધંધામાં પણ થોડું સંભાળવું. નવું પ્લાનિંગ શરૂ કરવું હોય તો તેના માટે કોઈની સલાહ સૂચનથી આગળ વધો તો વધારે સારું. આપણે જાતે લીધેલા ડિસિઝન કદાચ આપણને જ નુકસાન કરે તેવું બની શકે છે, કારણ કોસ્મો વાઇબ્સ જ એ રીતના છે. ફાઇનાન્સની દ્રષ્ટિએ મહિનો સામાન્ય રહે. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સમય થોડો પ્રતિકૂળ છે, તો કોઈની સલાહ સાથે આપ આગળ વધો એ ડાપણ ભર્યું રહેશે. લોન સંબંધી કામોમાં અડચણો આવતી દેખાય, સરળતાથી થતું ન દેખાય. સરકારી કામો માટે પણ સમય થોડો પ્રતિકૂળ છે. કોર્ટ કચેરીના કામ પણ વિલંબમાં પડતા દેખાય. કેસનો નિકાલ જો આ સમયમાં હોય તો તે આપણા તરફી હોવાની શક્યતા થોડી ઓછી જ છે. તબિયતની વાત કરીએ તો તેમાં થોડું સાચવવાનું રહેશે. કમરથી નીચેના ભાગમાં તકલીફો આ મહિનામાં થોડી વિશેષ અનુભવાય. આ મહિનામાં સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. નાહકના ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. આપનું બજેટ ડિસ્ટર્બ થાય તેવી શક્યતાઓ છે, તો ખર્ચ ખરીદી પર થોડું વિશેષ ધ્યાન આપવું. આપની માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા પ્રસંગ પણ બની શકે છે, તો થોડી વિશેષ કાળજી રાખજો. વિદેશના કામોમાં પ્રગતિ રહેશે. જીવનસાથી સાથે થોડો અણબનાવ થઈ શકે છે. માતા પિતા સાથે આપ સારો સમય વિતાવી શકશો. વિદ્યાર્થી બંધુઓ માટે પણ સમય ખૂબ સરસ છે. પરિવાર સાથે ફરવાનું આયોજન થઈ શકે તેવા યોગ બની રહ્યા છે. એકંદરે કન્યા રાશિના જાતકો માટે આ મહિનો થોડો મિશ્ર ફળદાયી રહેશે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આ મહિનો સારો રહે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ સરળતાથી મેળવી શકશો. નાની મોટી મુશ્કેલીઓ આવે પરંતુ આપ આપની સૂઝબૂછથી તેનો ઉકેલ લાવી શકશો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર થોડો ઓછો રહે. ભાગીદારીના ધંધામાં થોડુંક સંભાળવું. ઉતાવળિયા નિર્ણય મુશ્કેલીમાં મૂકી શકે છે. ઇન્વેસ્ટમેન્ટમાં પણ થોડું ધ્યાન રાખવાની જરૂર પડશે. થોડી ઊંડી તપાસ કરીને આગળ વધજો, તે આપના હિતમાં રહેશે. લોન સંબંધી કામો જે વિલંબમાં પડેલા છે તે ધીમી ગતિએ આગળ વધતા દેખાશે. કોર્ટ કચેરીના કામ માટે પણ સમય થોડો પ્રતિકૂળ છે. સરકારી કામકાજ માટે સમય પ્રતિકૂળ છે. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવશો. ખરીદીના યોગ પણ બની રહ્યા છે, પરંતુ વ્યર્થની ખરીદી થાય અને મહિનાનું બજેટ ડિસ્ટર્બ થાય તેવી પણ શક્યતાઓ છે, તો થોડું ધ્યાન રાખજો. હેલ્થની વાત કરીએ તો થોડી સાચવવાની જરૂર રહેશે. પેટને લગતી તકલીફોમાં વધારો થઈ શકે છે. ખાનપાનમાં ધ્યાન રાખવું. આ મહિનામાં કોઈને નાણાં ઉધાર આપવા એ પણ આપના હિતમાં નથી. પાછા આવવાની શક્યતા નહિવત છે. વિદેશના કાર્યોમાં પ્રગતિ રહેશે. ધાર્મિક યાત્રા પ્રવાસ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્મા જણાશે. જીવનસાથી સાથે બોલાચાલી થયેલ હોય તો તે સંબંધને સુધારવા માટે આ સમય ખૂબ સરસ છે. આપના પ્રયત્નોને યશ મળી શકે. માતા પિતા સાથેના સંબંધોમાં હળવાશ રહે. પ્રેમ સંબંધોને લગ્ન તરફ લઈ જવા માટે પણ સમય ઘણો સારો છે. કોસ્મો વાઇબ્સ ઘણા સરસ મળી રહ્યા છે, તો તે માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. વિદ્યાર્થી બંધુઓ માટે સમય સારો છે. વિદ્યાર્થી બંધુઓને પરિવારનો સપોર્ટ મળી રહેશે. એકંદરે તુલા રાશિના જાતકો માટે જુલાઈ મહિનો સારો રહે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ મેળવી શકશો. ઉપરી અધિકારીઓનો સારો સાથ સહકાર મળી રહે. આપના કોઈ કાર્ય લાંબા સમયથી અટકેલા હોય, આગળ વધતા ન હોય તો તેને આ સમયમાં હાથમાં લેવા જોઈએ. તેમાં સફળતા ચોક્કસથી મળી શકે છે. આપના કાર્યની પ્રશંસા થાય અને કદર પણ થાય. આ સમય ઇન્વેસ્ટમેન્ટ માટે પણ સારો રહેશે. લાંબા ગાળાના પ્લાનિંગ માટે આ સમયનો ઉપયોગ આપે ચોક્કસથી કરી લેવો જોઈએ. જમીન મકાનને લગતું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો થોડી સાવચેતી સાથે આગળ વધજો. લોન સંબંધી કામો માટે પણ સમય પ્રગતિવાળો છે. કોર્ટ કચેરીમાં પણ ઘણા સમયથી આપનો કેસ ચાલી રહ્યો છે, નિકાલ નથી આવતો, વાત આગળ નથી વધી રહી, તો તેમાં પણ પ્રગતિ દેખાશે. ભાગીદારીના ધંધામાં
સારું રહે, કોઈ ભાગીદાર સાથે અણબનાવ થયો હોય કે કંઈ પ્રોબ્લેમ ચાલતો હોય તો તેને દૂર કરવા માટે આ સમયમાં ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. ધંધામાં એક્સપાન્શન કરવું હોય કે નવું કશું સ્ટાર્ટ કરવું હોય તો તેના માટે પણ આ સમય ખૂબ સારો છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવશો. નાહકની દોડધામ પણ થઈ શકે છે. પરિવાર સાથે હરવા ફરવા માટેનો આ સમય છે, તો તેનો ચોક્કસથી ઉપયોગ કરી લેવો. જીવનસાથીનો આપને ખૂબ સારો સાથ સહકાર મળે. સંતાનો તરફથી પણ સારા સમાચાર મળી શકે છે. વિદેશના કામોમાં પ્રગતિ જણાશે. ધાર્મિક યાત્રા પ્રવાસ પણ થઈ શકે છે. નાના મોટા કોઈ ટૂરનું આયોજન કરવું છે, કુટુંબીઓ સાથે ફરવા જવું છે, તો તેના માટે આ સમય ઉત્તમ છે. સમાજમાં આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે. ઘર માટે થઈને ખર્ચ ખરીદીના પણ સરસ યોગ બની રહ્યા છે. ઘણા લાંબા સમયથી આપ વિચાર કરી રહ્યા હો કે કંઈક વસ્તુ ઘર માટે લેવી છે, તો તેના માટે ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે જુલાઈ મહિનો આનંદમાં પસાર થાય. હવે જોઈએ ધનરાશિ. ધનરાશિના જાતકો માટે જુલાઈ મહિનો સારો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ મેળવી શકો. સાથી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહે. આપ આપની વાણીથી કોઈ કામ અટકી પડ્યું હોય તો તેને સરળતાથી આગળ વધારી શકો. ઉપરી અધિકારીઓનો પણ આપને જોઈએ તેવો સાથ સહકાર મળી રહે. સરકારી કામો માટે પણ આ સમય ખૂબ સરસ છે. નોકરિયાત વર્ગ માટે સમય સારો રહે. જમીન મકાનને લગતું કોઈ કામ અટકી પડ્યું હોય તો તેને આગળ વધારવા માટે આ સમય યોગ્ય નથી, થોડો પ્રતિકૂળ છે. લોન સંબંધી કામોમાં પણ થોડી અડચણો આવતી હોય તેવું લાગે. કોર્ટ કચેરીના કામો માટે પણ સમય અનુકૂળ નથી. ભાગીદારીના ધંધામાં સારું રહે. કોઈની સાથે મનમુટાવ થયો હોય કે ઝઘડો થયો હોય તો તેને દૂર કરવા માટે આ સમય ખૂબ સરસ છે. ચોક્કસથી પ્રયત્ન કરવા જોઈએ. ધંધામાં નવી તકો ઊભી થતી દેખાશે અને તેમાં આપ ચોક્કસથી સફળતાપૂર્વક આગળ વધી શકો છો. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે છે. વિદેશના કામો અટકી પડ્યા હોય તો તેમાં પણ પ્રગતિ જણાશે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં મિત્ર પરિવાર સાથે ફરવા જવાનું કે મળવાનું થઈ શકે છે. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે. વિદેશના કામોમાં પ્રગતિ રહેશે. જીવનસાથી સાથે નાના મોટા વાદ વિવાદ બાદ કરીએ તો પણ સમય આનંદમાં વિતાવી શકશો. વિદ્યાર્થી બંધુઓ માટે સમય સારો છે. પ્રેમ સંબંધોમાં પણ મીઠાશ જળવાઈ રહે. આ મહિનામાં સંતાનો સાથે કોઈ મતભેદ થયા હોય તો તે દૂર કરવા ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. એકંદરે ધન રાશિના જાતકો માટે જુલાઈ મહિનો પરિવાર સાથે આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે જુલાઈ મહિનો સારો રહે. કાર્યક્ષેત્રમાં જે થોડા સમયથી અશાંતિ ચાલી રહી છે તેમાં રાહત અનુભવાશે. કાર્યક્ષેત્રમાં વિલંબમાં પડેલ કામ ધીમી ગતિએ આગળ વધતા દેખાશે. ઉપરી અધિકારીઓનો સપોર્ટ મળી રહેશે. હરીફ વર્ગથી સંભાળવું. ધાર્યું પરિણામ મેળવવા માટે થોડી વધારે મહેનત માગી લે તેવો સમય રહેશે. નોકરીમાં બદલાવ પણ આવી શકે છે. ધંધા રોજગારની વાત કરીએ તો તેના માટે સમય સારો છે. આપ આપની વાણીથી બગડતું કામ સુધારી શકશો. રોકાણ માટે સમય સારો છે. જમીન મકાનને લગતા કામોમાં પ્રગતિ રહેશે. કોર્ટ કચેરીના કામોમાં થોડી સાવધાની સાથે આગળ વધવું. કોઈના દોરાએ દોરવાઈ જવું નહીં. ભરોસો કરવો નહીં. 10 વખત ચકાસીને જ આગળ વધવું. તબિયતની વાત કરીએ તો આ મહિનામાં કોઈક આકસ્મિક બીમારી ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. આજે કંઈ જ ન હોય અને કાલે અચાનક બીમાર પડી જઈએ એવું બની શકે છે. ત્વચાને લગતા રોગ પણ થઈ શકે છે. વાયરલ ઇન્ફેક્શનથી પણ સાચવવું. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે. આપની લાગણીને થોડો મોડો પણ સારો પ્રતિસાદ મળે. મોસાળ પક્ષ સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. નાના ભાઈ બહેન હોય તો તેમની સાથે વાદ વિવાદ ન થાય તેની થોડી કાળજી લેજો.
માતા પિતાની તબિયતમાં સુધારો જણાશે. વિદ્યાર્થી બંધુઓ માટે સમય સારો છે, પણ ઉતાવળ કામ બગાડી શકે, માટે થોડી ધીરજ સાથે આગળ વધજો. આ સમયમાં આપના કોઈ કામ અટકેલા હોય કે કોઈ વિષય આપને ન સમજાતો હોય તો તેવા વિષયને ચોક્કસથી હાથમાં લેજો, તેમાં આપને પ્રગતિ જણાશે. એકંદરે મકર રાશિના જાતકો માટે જુલાઈ મહિનો પરિવાર સાથે આનંદમાં પસાર થશે. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આ સમય આનંદમાં પસાર થશે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ મેળવી શકશો. લાંબા સમયથી જે કામ અટકેલા છે તેને ચોક્કસથી હાથમાં લેજો, તેમાં સફળતા મળી શકે છે. નાણાકીય બાબતોની વાત કરીએ તો રોકાણ માટે પણ સમય સારો છે. નાણાકીય વ્યવહારોમાં સરળતા જોવા મળશે. આ સમયમાં કરેલું રોકાણ આપને ખૂબ સારો ફાયદો કરાવી શકે છે. લાંબા ગાળાનું પ્લાનિંગ કરવું હોય તો પણ આપ કરી શકો છો. જમીન મિલકતના કામોમાં સફળતા મળી શકે છે. લોન સંબંધી કામો માટે પણ આ સમય ખૂબ સારો છે. કોર્ટ કચેરીના કામ અટકી પડ્યા હોય તો તે આગળ વધતા દેખાય. ધંધામાં થોડું સાચવવાની જરૂર રહેશે. નવી તકો ઊભી થતી દેખાશે, પરંતુ તેમાં સાવધાનીપૂર્વક આગળ વધજો. ભાગીદારીના ધંધામાં પણ ખાસ ધ્યાન રાખવું. સરકારી કામો માટે મહિનાનો મધ્યનો સમય અનુકૂળ રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ મહિનામાં સ્વાસ્થ્ય સારું રહે. કોઈ લાંબી તકલીફ હોય તો તેમાં પણ રાહત મળશે. પરિવાર સાથેનો આ સમય થોડો તકલીફોવાળો છે. આપની વાણીથી કે આપના વર્તનથી કોઈને મન દુઃખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. આપની એવી ઈચ્છા ન હોય, પરંતુ વાતનું વતેસર થતાં વાર ન લાગે, કારણ કે અત્યારે કોસ્મો વાઇબ્સ આપના ફેવરમાં નથી. જીવનસાથીનો સહકાર આપને મળી રહેશે. સંતાનો સાથે કોઈ મતભેદ થયા હોય તો તે દૂર કરવા માટે આ સમયમાં ચોક્કસથી પ્રયત્ન કરી શકશો. સફળતા ઓછી મળે પણ પ્રયત્ન ચોક્કસથી કરી શકાય. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવશો અને આપ ગમે તેટલું સમાજ માટે કરો, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્રુટિ દેખાય, આપની માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું બની શકે છે. આ મહિનામાં સ્વાસ્થ્ય સારું રહે. પડવા વાગવાની શક્યતાઓ છે તો તેની વિશેષ કાળજી રાખવી. આ મહિનામાં યાત્રા પ્રવાસના પણ સરસ યોગ બની રહ્યા છે. કોઈ ધાર્મિક યાત્રા કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે પણ સમય સારો છે. ઘર માટે થઈને ખર્ચ ખરીદી થાય તેવા પણ યોગ બની રહ્યા છે. માતા પિતા સાથેનો સમય સારો વીતે. વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ સરસ છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે આ સમય મિશ્ર ફળદાયી રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આ સમય સારો રહે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો સમય ફળદાયી છે. આપ જે નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમાં રાહતનો અનુભવ થાય. સાથી કર્મચારીઓનો પણ સાથ સહકાર આપને મળી રહે. ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું. જમીન મિલકતના કામો માટે સમય પ્રગતિવાળો છે. લોન સંબંધી કામો પણ ધીમી ગતિએ આગળ વધે. સરકારી કામકાજ માટે પણ સમય ખૂબ સારો છે. રોકાણની વાત કરીએ તો થોડી વિશેષ સાવચેતી લેવાની જરૂર રહેશે. કોર્ટ કચેરીના કામ થોડા વિલંબમાં પડતા દેખાશે. નાહકની ખર્ચ ખરીદી થાય તેવા પણ યોગ બની રહ્યા છે. સમજી વિચારીને આગળ વધજો. ભાગીદારીના ધંધાની વાત કરીએ તો તેના માટે સમય સારો છે. ધંધામાં નવી તકો ઊભી થતી દેખાશે અને તેમાં આપ સફળતાપૂર્વક આગળ વધી શકશો. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં માતા પિતા સાથેના સંબંધોમાં વિશેષ ઉષ્માનો અનુભવ થશે. પરિવાર સાથે હરવા ફરવાનું પણ આયોજન થઈ શકે છે. જીવનસાથી સાથે આપ ઉષ્માભર્યો સમય વિતાવી શકશો. સંતાનો સાથે પણ આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળે તેવું પણ બની શકે છે. સગા સંબંધીઓમાં કોઈક માંગલિક પ્રસંગનું આયોજન થાય અને આપને તેમાં હાજરી આપવાનું બને તેવું પણ બની શકે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. આ સમય દરમિયાન નાણાં જો કોઈને ઉધાર આપેલા હોય તો તે પાછા મેળવવા ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. તબિયતની વાત કરીએ તો બીપી, ડાયાબિટીસ આવી કોઈ કન્ડિશન હોય તો ચોક્કસથી સાચવવું. રિપોર્ટ કરાવી લેવા.
થોડું સ્વાસ્થ્ય વિશે સજાગ રહેશો તો આમાંથી આપ પોતાની જાતને બચાવી શકશો. એકંદરે મીન રાશિના જાતકો માટે જુલાઈ મહિનો આનંદમાં પસાર થાય. આ હતું જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય. આ જનરલ રાશિ ભવિષ્ય હતું. જો આપને આપનું પર્સનલાઇઝ રાશિ ભવિષ્ય જાણવું હોય, દરેક મહિનો કે સપ્તાહ કેવો રહેશે તે જાણવું હોય, તે અનુસાર પ્લાનિંગ કરવું હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.